યુએઈએ અમેરિકાને એરસ્પેસ આપવાથી ઇનકાર કર્યો છે। હાલ અત્યારે પરિસ્થિતિ કટોકટીની છે અમેરિકા અને ઈરાન વચ્ચે, પરંતુ યુએઈએ અમેરિકાને ઇનકાર કર્યો કે એરસ્પેસ અમે નહીં આપે। એક પછી એક દુશ્મનાવટ વોરવી એ અઘરી સાબિત થઈ રહી છે અમેરિકા માટે। અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે। ઈરાન પર કોઈપણ પ્રકારના સંભવિત સૈન્ય હુમલા માટે પોતાની હવાઈ સીમા, જમીન કે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવા દેશે નહીં। યુએઈના વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓ ક્ષેત્રીય સ્થિરતા અને તટસ્થતા જાળવી રાખવા માટે કટિબદ્ધ છે। પોતાના સાર્વભૌમત્વનો ઉપયોગ કોઈપણ યુદ્ધાભાસ કે હુમલા માટે નહીં થવા દે। આ પરિસ્થિતિ ગંભીર થઈ રહી છે, પરંતુ ઈરાનમાં સત્તાધીશો વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન અને અમેરિકન સેનાના હાઈ એલર્ટ જોતા ગમે ત્યારે હુમલો થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે, અને એ આશંકા વચ્ચે યુએઈએ એરસ્પેસ આપવાનો અમેરિકાને ઇનકાર કરી દીધો છે।